કેમ છે મિત્રો? જય શ્રી કૃષ્ણ. રવિવારનો દિવસ છે આજે. જોકે ઓફિસ હું અડધા દિવસ ચાલુ રાખું છું અને અડધો દિવસ ઘરે સર્વિસ આપું છું. ઘરે છોકરાઓ સાથે રમું છું, ઘરના કામ કરું છું. હવે કાલે જે તમને વિડીયો બતાવ્યો હતો જેમાં અમે ગોળો ખાવા માટે ગયા હતા અને દુર્ભાગ્ય થઈ ગયું એવું કે વેદુભાઈને ખબર પડી ગઈ. વેદુભાઈ રિસાઈ ગયા અને આજે 3 ઓપ્શન આપ્યા છે અમને કે કાં તો મને ગોળો ખાવા લઈ જાઓ, કાં તો પછી આઈસ્ક્રીમ ખવડાવો અને કાં તો પછી મને રમકડું લઈ દો. હવે જોઈએ આ 3માંથી શું કરીએ છીએ અમે. અને અત્યારે જોકે ઘરે છું હું, છોકરાઓ સાથે રમી અને પછી અમારા ભાઈઓમાં, લખાણી ભાઈઓમાં એક જગ્યાએ સત્યનારાયણની કથા છે તો ત્યાં જઈએ છીએ. ચાલો તમને એ પણ બતાવશું. એ તો શું કરે છે બેટા? કલર પૂરે છે. શેમાં કલર પૂરે છે? શું દોર્યું છે બતાવ તો. અરે વાહ, આ જે ચિત્ર છે ને ઘરનું ચિત્ર એ તું એ જાતે દોર્યું છે કા બેટા? પછી આ પણ આ જો કલર પૂર્યો જો આજે બોર્ડર સરખી કરો બેટા. આ બોર્ડરમાં સરખો કલર પૂરાય, આવું રીતે ના પૂરાય. પાછો પૂરી દેજો હો. કલર પૂરવો ગમે તને બહુ? આવી ગરમીમાં એક રૂમમાં બધાય એસી ચાલુ કરીને સર્વ ફેમિલી ભરાઈ જાય અને પછી એ મારો દાવ છે લાય 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 અને પછી જે કેરમ રમવાની મજા આવે કે ના પૂછો વાત. ચાલો એ તો ભાઈ રાડ્યું નહીં નાખવાની હો, મમ્માનો દાવ છે. આપણે એક કામ કરવી, હું ને વેદુ બે ભીતું અને મમ્માને હિતું. ઓ પણ તું કુકરીઓ વીકી નાખ મને. તારો દાવ આ લીધો હોય એ તું ગમે એમ છે ને ઝાપટ નહીં મારવાની હો. તારો દાવ એક જ વખત. જો મારે ને વેદુ ને 200 એક વખત દાવ લઈ લીધો ને બેટા. હાલ લે હાલ લાવો હવે મારો દાવ. તારે તું ને મમ્મા ભી પહેલી ગત પૂરી થઈ ગઈ છે. રેશમા એન્ડ હિતુની ટીમને ફક્ત એટલી કુકરી નીકળે છે. વેદુ અને કેતનની ટીમને ઢગલો થઈ ગયો છે, પ્લસ 500 પણ અમારી પાસે છે. ચાલો હવે છે ને આપણે ભીતું બદલીએ. હિતુ બધી કુકરી માંડી દો. ચાલો વેદુ બધી કુકરી માંડી દે. ચાલ ભીતું ચેન્જ કર્યા છે. હવે હિતારથી મારી ભીતું છે અને વેદુ બની છે એની મમ્માની ભીતું. ચાલો સ્ટાર્ટ કરો. વિજેતા ટીમ હતી હું ને વેદુ, તો વેદુ દાવ લઈ શકે છે. હા બેટા હાલો, ખાત મુહૂર્ત થઈ ગયું છે કેતન એન્ડ હિતુની ટીમનું. હવે આ ગત કોણ જીતે છે તે જોવાનું છે. હિતાર્થનો દાવ છે. હિતાર્થનો દાવ આપો. ચાલો વચ્ચે માર, ચકડાન માર. સરખું દાવ દે અને સરખો દાવ દે. થઈ ગયું. એમનો હાલે બેટા, એમને સરખું દાવ દેવાનો. છેલ્લી 4 કુકરીનો ખેલ બચ્યો છે. બંને સમાન અંતરે મતલબ સરખા અંતરે જઈએ છીએ. બંનેને સરખી કુકરી નીકળી છે. જોઈએ હવે કોણ જીતે. મારો દાવ છે હવે. ચાલો કુકરી ગણો કોણ જીતું. એ તો આપણી કેટલી છે લાવો. હા હું ગણું છું લાય. 3 ને 3 6 એટલે 200. કાળી ગણ ચાલ. 3 4 એટલે 400 ને આ થઈ છે 1200 એટલે 1600 થઈ. ચાલો હે આ 1600 બંનેને સરખી થઈ છે. પણ આ વખતે હિતુએ સારા શોટ માર્યા હતા અને કેતન પણ કમાલની રમત દેખાડી હતી તે એટલે કેતનની ટીમને વિજેતા ઘોષિત કરી દેવામાં આવે છે. યસ ઓકે ચાલો આપણે છે ને પ્રામાણિકતાથી આપી દઈએ. જે લોકોને 500ની કુકરી નીકળી હતી એ ટીમને વિજેતા એટલે વેદુ એન્ડ રેશમાની ટીમને વિજેતા ઘોષિત કરવામાં આવે છે. છોકરાઓ સાથે કેરમ રમી છોકરાઓને એન્જોય કરાવી લોકો ફ્રી થઈ ગયા છીએ. હવે અમે લોકો કથામાં જઈએ છીએ. કથામાં જવા માટે અમે રેડી થઈ ગયા છીએ. ત્યાં જઈને તમને કથાના દ્રશ્યો અમે તમને બતાવશું.
રવિવારની સાંજ એટલે અમારા ઘરે કંઈક નવીન રસોઈ બનાવવાની હોય, તો ચાલો જોઈએ રસોડામાં શું રંધાઈ રહ્યું છે. રેશમા બા, શું બનાવો છો આજે? શું બનાવો છો? એ નહીં, બીજી શું રસોઈમાં છે? કેમ ચા ને ભાખરી? આજે કથામાં ગયા હતા આપણે બધા. હા અહીંયા રવાનો શીરાની પ્રસાદી બધાએ ખાધી હા ને ઠંડુ કીધું. હા એટલે દાદાને અને બાને બધા કોઈની ઈચ્છા નથી નવી વસ્તુ કંઈ ખાવાની, એટલે બધાને થોડી થોડી ભાખરી ખાવી છે. એટલે ભાખરી ને ચા આજે નવા મહિનામાં કંઈ નથી ખાવાનું. લ્યો મૂડ મારી નાખો. સવારમાં સેન્ડવિચ કરતા હતા ને? હે બા તમને કહે છે સર્વિસ કરતા હતા ને. જોયું મિત્રો, આને કહેવાય ઘરવાળી. સિંહ બતાવીને મીંદડો કાઢ્યો અને તરબૂચ બતાવીને સીબડો કાઢ્યો. શું તમારા ઘરમાં આવું થાય છે કે સવારે કંઈક બીજું કીધું હોય, બપોરે કંઈક બીજું કહે અને રાત્રે કંઈક ખાવામાં ત્રીજું જ નીકળે? સવારે સેન્ડવિચની વાત થઈ હતી અને અત્યારે નીકળે છે ચા ને ભાખરી. તો ચોક્કસ જો તમારા ઘરે આવું થતું હોય તો વિડીયોમાં કોમેન્ટ આપજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.